મને વધારે ઉંમરના પુરુષ સારા લાગતા હતા અને મારું હૃદય મારા પિતાના મિત્ર પર આવી ગયું હતું, જેની ઉંમર આશરે 30-40 વર્ષની હતી. હું માત્ર 16 વર્ષની હતી અને હું મારા પિતાજીની જાન હતી. મારી ઉંમર 16 વર્ષની હતી પરંતુ ક્રિયાઓ નાના બાળકો જેવી હતી. પરંતુ મારા જીવનમાં એક એવો સમય આવ્યો કે બધું બદલાઈ ગયું છે. એવું લાગ્યું કે હું 16 વર્ષથી 26 વર્ષની થઈ ગઈ છું. કારણ કે મને કોઈ સારું લાગવા લાગ્યું હતું અને હું કદાચ સમય પહેલાં જ મોટી થવા લાગી હતી. હું મારા પિતાના મિત્ર સાથે પ્રેમ કરવા લાગી હતી, જેની ઉંમર 38 વર્ષની હતી. કદાચ આ કાચા ઉંમરની લાગણી હતી કે હું મારી જાતને રોકી શકી નથી, અથવા એમ કહી શકું છું કે તે મારો પહેલો પ્રેમ હતો, ભલે તે મારા કરતાં વધારે એ ઉંમરના હતા. પરંતુ હું શું કરી શકું, દિલથી તેના માટે જ તરપતું હતું. તેને જોઈને દિલની ધડકન તેજ થવા લાગી હતી. હૃદયમાં એક હલચલ થવા લાગતી હતી કે આ એ જ છે જેની સાથે મારું આખું જીવન પસાર કરવું છે. કારણ કે તે રાત્રે મારું હૃદય બેકાબૂ બની ગયું હતું અને હવે હું વિજય કાકાથી દૂર રહી શકતી ન હતી. મારું નામ ટીના છે. હું ખૂબ જ નાની હતી. મારા પિતા એક બિઝનેસ સંભાળતા હતા અને વિજય અંકલ તે ખૂબ સારા મિત્રો હતા અને તે ઘણીવાર ઘરે આવતા હતા. આ તે દિવસની વાત છે જ્યારે મારા પિતાએ મને તેની સાથે પરિચય કરાવ્યો અને કહ્યું કે આ મારો મિત્ર વિજય છે. અને હું તે દિવસે વિજયની પર્સનાલિટી જોઈને સતબદ્ધ થઈ ગઈ, કારણ કે તે ક્યાંયથી પણ મારા પિતાના મિત્ર જેવા દેખાતા ન હતા. મારા પિતાની ઉંમર 40-42 વર્ષની હતી અને તે મુજબ વિજય કાકાની ઉંમર હોવી જોઈએ, પરંતુ તે તો તેની ઉંમર કરતાં 10 વર્ષ નાના દેખાતા હતા. હું તો તેના જુવાન શરીરને જોતી જ રહી ગઈ હતી. પપ્પાએ કહ્યું કે દીકરા, તેને નમસ્કાર કરો, પણ હું તેને નમસ્કાર કરી શકી ન હતી, કારણ કે મારી આંખો તો તેના શરીર પરથી જ હટતી ન હતી. જ્યારે હું તેને આમ જોતી હતી ત્યારે તેઓએ કહેવાનું શરૂ કર્યું, શું વાત છે ટીના બેટા, તમે મારી સાથે વાત કરવા માંગો છો? પણ હું તેની સાથે શું વાત કરતી ખબર નહીં કેમ મને તેનું બેટા કહેવું ગમ્યું ન હતું. હું રૂમમાં ચાલી ગઈ હતી, પરંતુ તે દિવસથી હું વિજય કાકાને પસંદ કરવા લાગી. તે 6 ફૂટના માણસ હતા. આવા સુંદર વ્યક્તિને જોઈને તો યુવાન છોકરાઓને પણ શરમ આવે. અને તે પછી હું હંમેશા તેમના વિશે વિચારતી હતી. દિવસ રાત અને સવાર સાંજ હું તેને દૂરથી જોતી. અને કેટલીક વાર તો હું જીદ કરતી અને પિતા સાથે ઓફિસ પણ જાતી. હું મારા પર વધુ ધ્યાન આપવા લાગી હતી, પરંતુ જ્યારે પણ તે અમારા ઘરે આવતા ત્યારે લાપરવાહ બનીને રહેતા. તે મારા પિતા સાથે વ્યસ્ત રહેતા, મને જોતા પણ નહીં. જો કે હું બહાનું બનાવીને તેની પાસે જવાનો પ્રયત્ન કરતી હતી, પરંતુ તે મને મારા અભ્યાસ વિશે પૂછ અને તેનું આવું વર્તન મને ગમતું ન હતું. તે મારી સાથે નાના બાળકોની જેમ પ્રેમ કરતા હતા અને તે દિવસે હું ઘણી બેચેન હતી. 8 દિવસથી હું તેને મળી ન હતી. મજબૂર થઈ હું ઓફિસ ચાલી ગઈ. તેણે કહ્યું કે તમે જઈને મારી કેબિનમાં બેસો, નહીં તો તમે કંટાળી જશો. હું ગઈ અને તેની ઓફિસમાં બેઠી. થોડા સમય પછી મારી આંખોમાં તેમને જોયા પછી ઠંડક થઈ ગઈ. હું તેમને જોતી રહી. મને આ રીતે જોતાં તેને કહેવાનું શરૂ કર્યું, શું વાત છે ટીના, તને મારાથી કામ હતું, તમે કેમ મળવા આવ્યા છો? પણ મેં તેની કંઈ પણ વાતનો જવાબ આપ્યો ન હતો અને સીધું કહ્યું, તમે મને ખૂબ જ પસંદ છો. મેં મારા વતી મારો પ્રેમ વ્યક્ત કર્યો હતો, પરંતુ કદાચ તે મારી વાત સમજી શક્યા નહીં અને કહ્યું કે તમે પણ મને ખૂબ જ પસંદ છો, તમે ખૂબ જ સારા છો. પણ એવું કહેવામાં આવે છે કે માણસના શબ્દો કરતાં તેનો અંદાજ વધુ બોલે છે. આ જ કારણ હતું કે હું તેની વાત સમજી ગઈ કે આ તેને મને પ્રેમથી કહ્યું હતું. તે મારી સાથે એક નાની છોકરીની જેમ વર્તન કરતા હતા, પણ એક નાનકડી છોકરી તેના પ્રેમમાં પાગલ હતી અને હવે હું કંઈ પણ કરવા તૈયાર હતી. અને એક દિવસ મેં મારા પિતાને આ કહી દીધું, કારણ કે મારા પિતા સિવાય આ દુનિયામાં મારું કોઈ ન હતું. મારી માતાનું અવસાન થયું હતું. હું મારા પિતાની એક પાત્ર પુત્રી હતી. તેથી જ હું જે પણ કહેતી હતી મારા પિતા માની જતા હતા. પરંતુ જ્યારે મેં મારા પિતાને કહ્યું કે પાપા, હું તમારા મિત્ર વિજયને પસંદ કરું છું અને તેની સાથે લગ્ન કરવા માંગુ છું,
મારી આ વાત પર મારા પિતાનું મોં તો ખુલ્લું ને ખુલ્લું રહી ગયું, તે મારું મોં જોતા રહી ગયું. મેં જે કહ્યું તે હું માની શકું નહીં. ત્યાં બાબતે ગુસ્સે થયા અને તેણે કહ્યું કે તું મજાક કરી રહી છો ને? મેં કહ્યું ના ના, હું મજાક કરતી નથી, હું વિજય સાથે લગ્ન કરવા માંગુ છું અને તેની સાથે રહેવા માંગુ છું. જો તમે મારા તેની સાથે લગ્ન ન કર્યા તો હું મારો જીવ આપી દઈશ. મારી વાત સાંભળીને તે ચોંકી ગયા, કારણ કે તેના જીવનમાં કોઈ ન હતું. તેઓ આ બધું મારા માટે તો કરી રહ્યા હતા, અને જ્યારે તમારા પોતાના બાળકો તમારી સામે આવી વાત કરે કે તે પોતાને મારી નાખવા માંગે છે તો તમારા હૃદય પર શું અસર થશે? પપ્પાએ મને સમજાવ્યું અને તેને લાગ્યું કે મારા મગજમાં આ વાત આમ જ આવી ગઈ છે અને હું કંઈ કરીશ નહીં. પણ જ્યારે મેં 2-3 દિવસ સુધી ખોરાક ન ખાધો ત્યારે હું બેહોશ થઈ ગઈ. પપ્પા મને ડોક્ટર પાસે લઈ ગયા અને ડોક્ટરે કહ્યું કે આ મરી પણ શકે છે. તમે શા માટે તેનું ખાવા પીવાનું બંધ કરી દીધું છે? તેથી મારા પિતા ખૂબ જ અસ્વસ્થ થઈ ગયા કે આ મામલો ખૂબ ગંભીર છે. તેમણે મને પ્રેમ સાથે અને ગુસ્સા સાથે પણ સમજાવ્યું કે તારો નિર્ણય બરાબર નથી, તમે કેમ આ હદ સુધી પાગલ થઈ ગયા છો? હજુ તારી ઉંમર આ બધી વસ્તુઓની નથી, તારી ઉંમર તો હજી 16 વર્ષની છે. અત્યારથી પ્રેમમાં પડી ગઈ છું. જો તમે તમારી ઉંમરના છોકરા સાથે લગ્ન કરવાની વાત કરો તો હું હજુ પણ માની જાઉં, પણ તું જેની સાથે લગ્ન કરવા માંગે છે ને તેની ઉંમર 38 અથવા 40 વર્ષની છે. તમે તેની સાથે ક્યારેય ખુશ રહી શકશો નહીં. મને લાગે છે તમે પાગલ થઈ ગયા છો. મારી આંખોમાં આંસુ હતા. તે કહ્યું, પિતાજી, હું તેની સાથે જ લગ્ન કરવા માંગુ છું. તેમના વિના હું જીવી શકતી નથી અને જો તમે મારા લગ્ન ન કર્યા ને તો હું કહીશ કે હું કેટલી પાગલ છું. પિતાજી સમજી ગયા હતા કે પાણી માથા ઉપરથી પસાર થઈ ગયું છે. તેથી તેણે તેના મિત્ર વિજય સાથે વાત કરી. તેને પણ આશ્ચર્ય થયું અને તેણે પણ લગ્નની ના પાડી દીધી. અને પછી મારા પિતાએ તેને કહ્યું કે તે તારા વગર જીવી શકતી નથી. વિજય કહ્યું કે તમે કેવી વાત કરી રહ્યા છો? તે નાની છોકરી છે. જો આ જગ્યા પર મારી છોકરી હોત તો તે આટલી જ ઉંમરની હોત તો હું મારી પત્નીનું સ્થાન તેને કેવી રીતે આપી શકું? મને લાગે છે કે તું તારી પુત્રી સાથે તું પણ પાગલ થઈ ગયો છે. તમે તમારા પુત્રીની સામે શા માટે આટલા લાચાર બની ગયા છો? મારા પિતાએ કહ્યું કે હા, હું લાચાર બની ગયો છું, તેથી જ હું તારી સાથે વાત કરું છું. મને મદદ કર, તેની સાથે લગ્ન કર. તું તો બુદ્ધિશાળી છો. તે હજુ નાની છે. તેનો જીવ બચાવવા માટે અત્યારે તેની સાથે લગ્ન કરી લે. કદાચ તેના મનમાંથી થોડા સમય પછી આ વાત નીકળી જાય તો પછી બધું બરાબર થઈ જશે. પછી તું તેને છોડી દેજે અને પછી હું એક સારા છોકરાને જોઈને તેની સાથે તેના લગ્ન કરીશ. પરંતુ તે પહેલા તેને કંઈક કરી લીધું તો પછી હું શું કરીશ? મારા પિતા માટે તેના મિત્રને મનાવવું સરળ ન હતું, પરંતુ હવે મામલો મારા પિતા સુધી પહોંચ્યો હતો. તો તે આ કરી શકે છે. મારા પિતાએ કોઈક રીતે વિજયને સમજાવી લીધા હતા. વિજય પણ વિચાર્યું કે જો તેના કારણે મેં મારો જીવ લઈ લીધો તો કદાચ તે આખી જિંદગી માટે તેની ભૂલનો પસ્તાવો કરશે કે કોઈએ તેના લીધે પોતાનો જીવ ગુમાવ્યો છે. તેથી તે માની ગયા અને મારા સાથે લગ્ન કર્યા. અને આજે અમારા લગ્નની પહેલી રાત હતી. હું મારા રૂમમાં દુલ્હન બનીને બેઠી હતી. વિજય પણ મારા પિતા જેટલા જ અમીર હતા, કારણ કે તે મારા પિતાની કંપનીમાં પાર્ટનર પર હતા અને તેના ઘરમાં કોઈ ન હતું. તેણે અગાઉ લગ્ન કર્યા હતા, પરંતુ તે છોકરી સાથે માત્ર 1 વર્ષ પસાર થયું હતું અને પછી તેને છૂટાછેડા લીધા હતા. તેને કોઈ સંતાન ન હતું. જ્યારે મારા પપ્પા મને વિદાય આપતા હતા તો કહેતા હતા કે તમે સારો નિર્ણય લીધો નથી, પરંતુ યાદ રાખ કે હું હંમેશા તારા માટે તારી સાથે છું. જ્યારે તારો નિર્ણય બદલાય અને તને લાગે કે તને આ સંબંધમાંથી બહાર આવવું છે તો તું પાછી આવી શકે છે. તું જાણતી હતી તે મારા પિતા હતા. તેમના મનમાં તો આવી જ વાતો હતી, પરંતુ હું તેમને શું કહું કે હવે હું વિજયની સાથે 7 જન્મ વિતાવીશ. તે મારા પતિ હતા અને પતિ નહીં તે તો હવે મારા ભગવાન બની ગયા હતા. તે મારું જીવન બની ગયા હતા. હું પણ એક ભારતીય મહિલા હતી અને અમે ભારતીય મહિલાઓ પતિનું ઘર અર્થી પરત છોડી છે. હું ખૂબ ખુશ હતી. મારી ઉંમર એટલી ન હતી.
પરંતુ મેં વિચાર્યું હતું કે હું વિજયને દરેક રીતે ખુશ રાખવાનો પ્રયત્ન કરીશ. હું ખૂબ સારી પત્ની બનીને બતાવીશ અને પછી તે પણ સ્વીકારી લેશે કે મારી સાથે લગ્ન કરવા તે તેના જીવનનો શ્રેષ્ઠ નિર્ણય હતો. મારા હૃદયમાં હજારો સપના વિજયની રાહ જોતા હતા. હું તો ઉછળી પડી હતી, પરંતુ લગ્નની પ્રથમ રાત્રે કંઈક એવું બન્યું કે મને ખૂબ જ આશ્ચર્ય થયું. જ્યારે તે મારા રૂમમાં આવ્યા ત્યારે હું બરાબર બેસી ગઈ. હું તેનું કંઈક બોલવાની રાહ જોતી હતી. હું સમજી કે મારી સુંદરતામાં પાગલ થઈ જશે. હું નાની હતી પણ વધુ સુંદર હતી અને દુલ્હનના રૂપમાં ખૂબ ચમકી રહી હતી. પરંતુ તેણે જે કહ્યું તે સાંભળીને મારી બધી ઈચ્છાઓ ઠંડી પડી ગઈ. તેણે કહ્યું કે તમે હજી જાગો છો. મેં વિચાર્યું કે તમે સૂઈ ગયા હશો. મેં કહ્યું કે હું આ રીતે કેવી રીતે સૂઈશ? આજે અમારા લગ્નની પહેલી રાત છે. ન ઈચ્છા છતાં મારા શરીર પર શરમના રંગ ફેલાઈ ગયા, પરંતુ તે મને સખ્ત આંખોથી જોઈ રહ્યા હતા. તે 2 ક્ષણો મારી સામે જોતા રહ્યા. પછી કહેવા લાગ્યા, લગ્ન કરવા એ તારી જીદ હતી તો લે, તારી જીદ પૂરી કરી દીધી. આ સાંભળીને મને આશ્ચર્ય થયું. મેં કહ્યું, આ તમે શું કહી રહ્યા છો? આજની રાત તો આપના જીવનની એક સુંદર રાત છે જે આખું જીવન યાદ આવે છે. તમે તમારા રૂમમાં જઈ રહ્યા છો, પરંતુ હું દુલ્હા દુલ્હનનો તો એક જ રૂમ હોય છે. તેણે કહ્યું, જુઓ કે તમારા પિતાને ક્યારેય આટલા મજબૂર જોયા નથી. તેને તમે મજબૂર કર્યો અને તેને મને મજબૂર કર્યું, અને આ બધું મજબૂરી હેઠળ થયું છે. આજની રાત તેના માટે ખાસ હોય છે. જે તે મને કંઈક સમજાવવા માંગતા હતા, પરંતુ તેણે કહ્યું કે જો તમે બુદ્ધિશાળી હોત તો તમે અહીં બેઠા ન હોત. સૂઈ જાવ. તેણે મારો જવાબ સાંભળ્યો નહીં અને ચાલ્યા ગયા. સવારે નોકરાણીએ મને કહ્યું કે તેનો રૂમ ઉપર છે અને સરે કહ્યું છે કે તમે નીચેમાંથી એક રૂમ સાફ કરી આપજો. પણ અમે હજી સુધી સમજી શક્યા ન હતા કે સરે કોની સાથે લગ્ન કર્યું અને તેને તમારો રૂમ કેમ નીચે રાખ્યો છે. મને ખબર નથી, પરંતુ તે સાહેબ છે. તેથી અમે તેની વાતનું પાલન કર્યું. તે નોકરાણી તો ચાલી ગઈ, પણ હવે મને એવું લાગે છે કે મારી પાસેથી મારું સ્વપ્ન છીનવી લેવામાં આવ્યું છે. પણ હવે આવી સ્થિતિમાં હું જીવન કેવી રીતે પસાર કરું? પરંતુ હવે હું મારા પિતાને બધું કહી શકતી તો ન હતી. અને પછી કેટલીક વસ્તુઓ એવી છે જે પતિ પત્ની વચ્ચે રહે તો વધુ સારું છે. તેથી જ મેં તેમને કંઈ પણ કહ્યું નહીં અને દેખાડ્યું કે હું ખૂબ જ ખુશ છું. તે પણ ખુશ થઈ ગયા, પરંતુ ખરેખર મારા ઘરમાં જે ચાલતું હતું તે કેવી રીતે સારું થશે. તેથી મારી એક મિત્ર જે પહેલેથી જ પરિણીત હતી ત્યારે તેને બધું કહ્યું. ત્યારે તેને કહ્યું, અરે મારે તને બધું સમજાવવું પડશે. તું એક કામ કર, તું તારી ઉંમર કરતાં થોડી મોટી દેખાડ, સૂટ ન પહેર, સારી પહેર અને તારા પતિની સામે જા. તેને જોઈને આનંદ થશે અને તેની સાથે સારી રીતે વાત કર અને વાળનો જુડો બનાવી લે. અને તે તને નાની સમજે છે, તેથી તે આવું કરી રહ્યો છે, પરંતુ તારે તેને દેખાડવું પડશે કે તું નાની માની નથી. તેની વાતોમાં દમતો હતો, તેથી મેં તેની વાત માની અને શોપિંગ કરવા ચાલી ગઈ. સારી સાડીઓ લાવી અને સાંજે જમવાનું તૈયાર કર્યું અને મારા પતિની રાહ જોવાનું શરૂ કર્યું. વિજયના આવતા જ મારા ચહેરા પર સ્મિત આવી ગઈ. મેં કહ્યું, સાંભળો, જમવાનું તૈયાર છે, હાથમાં ધોઈને આવી જાવ. જ્યારે તેને મને આવું કરતાં જોઈ ત્યારે તેના ચહેરા પર એક વિચિત્ર રંગ હતો. તેને તેના ખિસ્સામાંથી ચોકલેટ કાઢી અને મને આપી અને હસવા લાગ્યા અને કહ્યું કે મોટી વાતો કરવાથી કોઈ મોટું થઈ જતું નથી. તું વાતો તો મોટી કરતી જ હતી અને હવે હરકત પણ એવી જ શરૂ કરી દીધી. પરંતુ ભૂલતી નહીં કે તમે હજી પણ મારા માટે એક નાની છોકરી છો. જ્યારે મેં તે ચોકલેટ જોઈ તો હું રડવા લાગી. મેં જોરથી રડવાનું શરૂ કર્યું. હું મારા રૂમમાં ગઈ અને મેં ઝડપથી મારો જુડો ખોલ્યો અને સાડી પણ બદલી અને મારી જાતને અરીસામાં જોવા લાગી અને વિચારવા લાગી કે શું કોઈને પ્રેમ કરવું આટલો મોટો ગુનો છે? આટલું મોટું પાપ છે? લોકો કહે છે કે પ્રેમ તો ઉંમર જોતી નથી. તો પછી મેં કયો ગુનો કર્યો કે તે માણસ મારી સાથે આમ વર્તન કરે છે? પણ હું આ કોઈને કહી શકતી ન હતી. પણ એક દિવસ તો હદ થઈ ગઈ. વિજય ફોન પર કોઈની સાથે વાત કરતા હતા અને મારો જ ઉલ્લેખ કરી રહ્યા હતા. તે એમ પણ કહેતા હતા કે સાવ નાની છોકરી છે, ઉંમર પણ એટલી, હરકત પણ એટલી જ છે.
હું તેને મારી પત્નીની જગ્યા કેવી રીતે આપી શકું? મુકેશે મજબૂર કર્યો છે. નહીં તો હું તેની પુત્રી સાથે ક્યારેય લગ્ન ન કરું, અને જો મેં લગ્ન ન કર્યા હોત તો તે પાર્ટનરશિપ પણ તોડી નાખત. તેથી મારે આ બધું મજબૂરીમાં કરવું પડ્યું, નહીંતર શું લગ્ન મજાક છે? આવું બિલકુલ થતું નથી, પણ આનો અર્થ એ છે કે તેને આ બધું મજબૂરીમાં નહીં પરંતુ મતલબમાં કર્યું હતું. તે મારા પિતા સાથે નવો કારોબાર શરૂ કરવા માંગતા હતા, તેથી આ બધું કહેતા હતા. અને હું તેના માટે તેના જીવનની મજબૂરી હતી પણ કહેવાય છે. તમે જેને પ્રેમ કરો છો તેના મોઢેથી આવી વાતો સાંભળો ને તો પણ તમારો પ્રેમ ક્યારેય સમાપ્ત થતો નથી. મારો પ્રેમ પણ સમાપ્ત થયો ન હતો, પરંતુ પ્રેમમાં આંખો ચોક્કસ ખુલી ગઈ હતી. તેનો અર્થ એ કે આ માણસ જેવો દેખાય છે ને તેવો ન હતો. તેને મારા પિતાને કહ્યું કે હું તમારા પર બહુ મોટો ઉપકાર કરું છું. હું તમારી પુત્રીનો જીવ બચાવવા માટે તેની સાથે લગ્ન કરું છું. ત્યારે મારા પિતાએ કહ્યું કે હું આખી જિંદગી તારો ઉપકાર ભૂલીશ નહીં. આનો અર્થ એ થયો કે તે મારા પિતાને નીચા સાબિત કરવા માંગે છે. અને થોડા દિવસોમાં મને ખબર પડી કે આ નવા વ્યવસાયમાં તેને પોતાને 75%નો ભાગીદાર બનાવ્યો છે. અને મારા પિતા ફક્ત 25%ના ભાગીદાર છે. પ્રેમ તો મને વિજય સાથે એટલો જ હતો, પરંતુ કદાચ હવે મારા પ્રેમને નિર્ણય લેવાની જરૂર હતી. અને મેં નિર્ણય લીધો હતો, અને નિર્ણય એવો હતો કે જો હું તમને બધાને કહું ને તો તમે બધાને આશ્ચર્ય થશે. પરંતુ જે વસ્તુ મારા હૃદયમાં આવી તે મેં કરી. મેં તેની સામે બેસી અને કહ્યું કે તમે મને તમારી પત્ની તરીકે કબૂલ કરવા તૈયાર છો કે નહીં? તે પણ એક બિઝનેસમેન હતો. તેને સમજાયું કે આજે મારું વર્તન તેના જેવું જ છે. તેને કહ્યું તેનો જવાબ શું છે હું તને દિવાલ પર લખીને કહું, તને ખબર નથી. અને જા બહાર જઈને રમ. અને મેં કહ્યું કે હું તમને એક મોકો આપવા માંગુ છું. તેને કહ્યું શું મતલબ મોકો દેવો? અને અમારી વચ્ચે મજબૂરી સિવાય કંઈ નથી અને કંઈ બનશે પણ નહીં. જો તું મારા ટાઈપની નથી અને તારી ઉંમર આટલી નાની છે, તમે શું વિચારો છો? જો તમે કોઈને પ્રેમ કરો છો તો તેનો અર્થ એ પણ છે કે હવે તે પણ તમને પ્રેમ કરે એવું નથી થતું. તમે તમારા પિતાને બ્લેકમેલ કર્યો અને તમારા પિતાએ મને બ્લેકમેલ કર્યો અને આ રીતે તું મારા જીવનમાં આવી. પરંતુ તમે મને ક્યારેય જીતી શકતા નથી. હું તને મારી પત્ની તરીકે ક્યારેય સ્વીકારીશ નહીં. અને હા, મેં તારા જેવી ઘણી જોઈ છે. હું મારી ઈચ્છા પ્રમાણે તેની સાથે જઈ શકું છું, રહી શકું છું. તને શું લાગે છે કે મારા માટે છોકરીઓની કમી છે? તેની આવી બધી વાતો સાંભળીને મારું હૃદય ભરાઈ ગયું. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કદાચ મારો પ્રેમ નબળો છે. જો મારા પ્રેમમાં શક્તિ હોત તો કદાચ આજે તમે મારા હોત. તેને કહ્યું તે આવી વાતો નક્કી કોઈ બુકમાં વાંચી છે. તેથી તે તારા મગજમાં આ સવાર કરી લીધું છે. પરંતુ વાસ્તવિક જીવનમાં એવું નથી. મારી અને પોતાની ઉંમરની તફાવતને સમજ અને તારા પિતાના ઘરે જવાની તૈયારી કર, નહીં તો તમારું આખું જીવન આ ઘરમાં તો આમ જ પસાર થાય છે. હજુ તું યુવાન છે. તારા જીવનને આ રીતે બગાડમાં. તે રાત્રે હું ખૂબ રડી, જાણે કોઈ છેલ્લી વાર રડતું હોય. સવારથી સાંજ થઈ ગઈ પણ મેં વિજયને જોયા ન હતા. પણ થોડા સમય પછી એક નોકર આવ્યો અને મને કહ્યું કે તેનો ખૂબ ખતરનાક અકસ્માત થયો છે અને તે હોસ્પિટલમાં છે. આ સાંભળીને મારું હૃદય બેસી ગયું હતું. ઉતારતા જ દોડી અને હોસ્પિટલ પહોંચી. ડોક્ટરે કહ્યું કે તેની સ્થિતિ ખૂબ ખરાબ છે. તેનું અડધું શરીર ખરાબ થઈ ગયું છે. પગ નકામા થઈ ગયા છે. હવે તેઓ તેમના પગ પર ક્યારેય ચાલી શકશે નહીં. જો સારવાર કરવામાં આવે તો તે કદાચ સારું થાય, પરંતુ એવું લાગતું નથી કારણ કે તેમના અકસ્માતને કારણે તેના પગને ઘણું નુકસાન થયું છે. વિજયની સ્થિતિ ખૂબ ખરાબ હતી. તેને જોયા પછી હું ખૂબ રડી. હોસ્પિટલમાં થોડો સમય પસાર કર્યો. પછી હું તેને ઘરે લાવી. હવે હું તેની ખૂબ સેવા કરી રહી હતી અને તેની ખૂબ કાળજી લેતી હતી. પણ તે કંઈ બોલતા ન હતા, બસ ચૂપચાપ જોતા હતો. હું તેના પ્રેમમાં પાગલ હતી અને મેં દિવસ રાત એક કરી દીધો હતો. તેની સેવા કરવામાં હું દિવસમાં 2 કે 3 વખત તેના પગની મસાજ કરતી હતી. તેને હાથથી પકડીને ચલાવવાનો પ્રયાસ કરતી. વિજયભાઈ મને કશું કહેતા ન હતું, પરંતુ કેટલીક વાર મને જોયા પછી તેની આંખોમાં આંસુ આવી જતા.
જેને તે જલ્દીથી જલ્દી છુપાવી લેતા આમ દિવસો પસાર થયા અને આખા 6 બૈરા પછી વિજયના પગમાં હરકત શરૂ થઈ. તેને ઉઠવાનો પ્રયત્ન કર્યો. આ જોઈને હું ખુશ થઈ ગઈ અને દોડીને તેની છાતીએ લાગી ગઈ. આ વખતે વિજય પણ મને દૂર ન કરી. હું વિચારતો હતો કે તમારો પ્રેમ જજ્બાતી પ્રેમ છે, કાચી ઉંમર છે, તારા માથા પરથી આ નશો ઉતરશે ને તો તું મને છોડીને ચાલી જઈશ. તેથી હું તારી સાથે સંબંધ બનાવવા માંગતો ન હતો, પરંતુ તારા હૃદયમાં મારા માટે નફરત નાખવાનો પ્રયાસ કર. મેં તારા દિલમાં નાખ્યું કે મેં તારા પિતાની મિલકત માટે તારી સાથે લગ્ન કર્યા છે, પરંતુ તે પછી પણ તારું હૃદય મારી બાજુથી ખરાબ થયું ન હતું. તે મને મુશ્કેલ સમયમાં પણ છોડ્યો નહીં. મને તારા પ્રેમની ખાતરી થઈ ગઈ છે. આ કહેતી વખતે વિજય મારા કપાળને ચૂંબી લીધો. આજે આટલા લાંબા સમય પછી માની તપસ્યા રંગ લાવી. મને વિજયનો પ્રેમ મળી ગયો. વિજય લાંબા સમય સુધી તેના પગ પર ઊભા રહી શક્યા નહીં અને બેસી ગયા, કારણ કે તેના પગમાં હજુ ગભરાઈ હતી. ધીરે ધીરે મારો પ્રેમ અને મારી સેવા રંગ લાવી. એક દિવસ વિજય પોતે તેના પગ પર ઊભા થયા અને ચાલ્યા, પણ આ જોઈને મને ખૂબ આનંદ થયો. આ ચમત્કારથી ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થયા. હવે વિજય બરાબર હતા. તે રાત્રે ખોરાક ખાધા પછી હું મારા રૂમમાં નીચે જવા લાગી તો વિજય મારો હાથ પકડ્યો અને મને કહેવાનું શરૂ કર્યું કે ટીના, તારું સ્થાન અહીં નથી. તમે મારા રૂમમાં મારી સાથે રહેશો. આટલું કહીને તેને મને ખોળામાં ઉઠાવી લીધી અને મને મારા રૂમમાં લાવ્યા. રૂમમાં પગ મૂકતાની સાથે જ તાજા ગુલાબની ફૂલોની સુગંધ મારા નાકમાં આવી. આખો રૂમ તાજા ફૂલોથી સજાવવામાં આવ્યો હતો. તે વિજય તરફ જોયું. આજે તેની આંખોમાં અલગ મસ્તી હતી. ચહેરાથી હું શરમાવા લાગી. અરે, વિજયની છાતીએ લાગી ગઈ અને તેને પણ મને તેની છાતી સાથે દબાવી દીધી. આજે અમારું નવું જીવન શરૂ થવાનું હતું. લગ્નના 1 વર્ષ પછી વિજય મારો પ્રેમ સ્વીકાર્યો હતો અને મને તેની પત્નીનો દરજ્જો આપ્યો. તે રાત્રે વિજય તેનો બધો પ્રેમ મારા પર લૂંટાવી દીધો હતો. હું તેનો પ્રેમ મળતા ખૂબ ઉત્તેજિત થઈ ગઈ હતી. મેં તેના ચહેરા તરફ જોયું અને હું તેના પ્રેમમાં ખોવાતી ચાલી ગઈ. મેં મારી જાતને વચન આપ્યું હતું કે હું આખી જિંદગી વિજય સાથે રહીશ અને તેને આમ જ પ્રેમ કરતી રહીશ અને ભગવાનને પ્રાર્થના કરીશ કે મને દરેક જન્મમાં વિજય જેવા પતિ મળે. તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરજો અને ચેનલ એટલે સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.